Hello, friends. Welcome once again. So, now we are going to continue part 2 of our Read 1, The Journey of My Life from Earth to Everest. Although we have learnt it on Google Meet live class, but because of some technical problem, many students were not able to hear it clearly. So I am putting a video for you. So listen it carefully and try to understand the topic. Okay, this is part 2. So we have learnt till scene 2 when Arunima is now ready with artificial leg, and now what happened in his future, how she will get training, whom she will meet, we will learn in the next two scenes and how she reached Everest. So now it's scene 3, first paragraph. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttar Kashi. તો કહે છે કે ઓન 28 ફેબ્રુઆરી, જો ડેટ બરોબર ધ્યાનમાં રાખજો, નીચે ક્વેશ્ચન તમને આપેલા છે વેન અને વેરથી. તો વેન છે ઓન 28 ફેબ્રુઆરી 2012, 2012માં. ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી એને ધક્કો મારીને ફેંકી દેવામાં આવે છે અને લગભગ એક વર્ષનો સમય થઈ ગયો હતો. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તર કાશી. તો ટ્રેનિંગ ક્યાં લેવાની છે એને, તો બચેન્દ્રી પાલ બીજું નામ છે, જેમાં અરુણિમાસીના ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી છે. એન્ડ બચેન્દ્રી પાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ ભારતીય મહિલા હોય તો એ બચેન્દ્રી પાલ છે. એની પોતાની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ઉત્તરકાશી, ઉત્તરાખંડમાં. તો ત્યાં ટ્રેનિંગ માટે પહોંચે છે. I called up Bachendri to tell that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. બચેન્દ્રીને સંદેશો મોકલાવે છે અરુણિમા કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. તો બચેન્દ્રીને પણ આશ્ચર્ય થાય છે કે આટલા જલ્દી ક્યાંથી આવી ગયા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને એમના પ્રતિભાવ જોઈને મારો જે વિશ્વાસ છે સ્કાય રોકેટેડ એટલે ખૂબ વધવો, ઉપર જવો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. તો હંમેશા મારામાં આત્મવિશ્વાસનો વધારો કરતા હતા. જો કોટેડ કરેલું છે અવતરણ ચિહ્નમાં, અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. તો બાકીના બધા કરતાં તું ખૂબ જ આગળ છે, સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કદાચ જો અપંગ હોય તો આ લોકો છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તો મને પણ તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. જો અહીંયા વર્ડ વપરાયો છે એક્સપેડિશન એટલે ચઢાઈ કરવી. અહીંયા ચઢાઈ એટલે યુદ્ધના અર્થમાં નથી, પરંતુ આરોહણ કરવાના અર્થમાં આપેલું છે કે એવરેસ્ટ ઉપર જઈશ એની પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને પુરવાર કરવી પડશે. તો એના માટે શું છે, if you climb 21,798 feet high Chamshar Kangdi mountain in Ladakh. તો જો તું આ માઉન્ટેનને તું ક્લાઇમ્બ કરી શકીશ, આની ઉપર તું જઈ શકીશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો એવરેસ્ટમાં જવાનો તારો રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. જો અહીંયા નીચે 4 ક્વેશ્ચન આપેલા છે. તમને અગાઉ કહ્યું તેમ વેન એટલે ક્યારે, ટાઈમ બતાવતી કોઈ પણ લાઈન, તારીખ, સમય, વર્ષ વગેરે લખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચનમાં છે વેર એટલે ક્યાં, સ્થળ બતાવશે, સ્થળ બતાવતો કોઈ પણ શબ્દ લખવાનો છે. ત્રીજો ક્વેશ્ચન છે હુ. હુ આપણને ખબર છે કે એની જગ્યાએ કોઈ પણ નામ લખી દઈએ એટલે જવાબ આપણો ઓટોમેટિકલી સેટ થઈ જાય છે. હુ કોઈ પણ વ્યક્તિ માટે વપરાશે. અને હુના અર્થમાં વપરાય છે વિચ. તો વિચ કોઈ વસ્તુ અથવા તો નાન્યતર નામ જે છે એના માટે વાપરવામાં આવે છે. બોલ્ડ કરેલા છે, એમાંથી તમને આન્સર મળી જશે. આગળ જોઈએ આપણે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન.
તો જે પોતાનું સૌ પ્રથમ ચઢાણ હતું ચમશર કાંગડી માઉન્ટેનનું એ સફળતાપૂર્વક પૂરું કરે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, જો 18,000 ફીટ એ સમુદ્રથી ઉપર આવેલું છે. ત્યાં પહોંચતા સુધીમાં શું થાય છે? 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19 સભ્યોની ટીમ શરૂ થઈ હતી અને એમાંથી શું થાય છે? 16 સભ્યો રિટાયર્ડ થઈ જાય છે. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલ બેઝ કેમ્પમાં એમને મળે છે અને એનું અભિવાદન કરે છે. શબ્દ જુઓ, મેરી શેરની. તો આ એના માટે વપરાયેલા શબ્દો છે, બચેન્દ્રીએ વાપર્યા છે અરુણિમા માટે. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. વોર્મ એટલે હૂંફાળવું, એમ્બ્રેસ એટલે ભેટવું, અને પ્રેમથી એને ભેટે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને સાંજે બચેન્દ્રી અનાઉન્સ કરે છે કે હવે અરુણિમા એવરેસ્ટની ચડાઈ માટે રેડી તૈયાર છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને એ પણ ખાતરી આપે છે, એશ્યોર એટલે ખાતરી આપવી, કે ટાટા સ્ટીલ નામની કંપની છે એના ઓફિશિયલ્સ અધિકારી સાથે વાત કરશે. શેના માટે? તો સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તો એવરેસ્ટ ઉપર જવાનું જે સ્વપ્ન છે અરુણિમાનું એ પૂરું કરવા માટે સ્પોન્સર એટલે ફાઇનાન્શિયલી એને કંઈ મદદ મળી શકે તો એનો પ્રયત્ન બચેન્દ્રી પોતે કરશે. આપણે સૌ જાણીએ છીએ કે આ જે એક્સપેડિશન છે એ ખૂબ ખર્ચાળ હોય છે. કેટલાક ઇક્વિપમેન્ટ્સ, ક્લાઇમ્બિંગ ગિયર વગેરે પહેરવાના હોય છે, ખૂબ મોંઘા હોય છે. કેટલાક સાથી સહાયકોની જરૂર પડતી હોય છે, લોકલ ગાઈડ પણ રાખવા પડે છે. આનો ખર્ચ વધારે થાય છે, તો એ ખર્ચને પહોંચી વળવા માટે કેટલીક કંપનીઓ સ્પોન્સરશિપ આપતી હોય છે. તો એનું એશ્યોરન્સ બચેન્દ્રી પાલ અરુણિમાને આપે છે. હવે જુઓ, આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. તો જુઓ, આ તારીખ છે કે જ્યારે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પોતે પહોંચે છે. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી હતી એને એક્ઝેક્ટલી 2 વર્ષનો સમય વીતી ગયો હતો. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો દેટ આઈ હેડ ઓન આર્ટિફિશિયલ લેક. તો કેમ્પમાં અરુણિમા એક કૃત્રિમ પગ સાથે આવેલી છે એવું કોઈને ખબર હતી નહીં શરૂઆતના સ્ટેજમાં. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. એક દિવસ પાછા ફરતા ફરતા એનો ડાબો પગ છે એ બરફના કારણે ભીનો થઈ જાય છે. કેમ આવું થાય છે? તો બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. બરફ થોડો પીગળે છે, પાણી થાય છે, થોડી લપસણી જગ્યા થઈ જાય છે, એટલે 1-2 વખત પડે છે અને બરફ એના પગમાં ઘૂસી જાય છે, એટલે એનો પગ ભીનો થાય છે. શું કરવું પડે? તો એ પગને સુકાવા મૂકવો પડે. એટલે શું કરે છે તે? નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. પોતાનો આ પગ છે એ સુકાવા માટે તડકામાં મૂકે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. કેટલાક ફોરેનર્સને ધ્યાનમાં આવે છે કે આ લેડી આપણી સાથે જે આવેલી છે એને માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર. જો સોર શબ્દ વાપરેલો છે, ધેટ મીન્સ ઇન્ક્રીઝ એટલે વધવું, અને ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. કેટલીક વાર પરીક્ષામાં ફૂલ ફોર્મ આવી શકે છે. ટીઆરપી એ પોપ્યુલારિટી માપવા માટેનું એક સાધન, મેઝરમેન્ટ છે. આ વાક્ય શું કહેવા માગે છે કે એના પછી લોકોને ધ્યાનમાં આવે છે અને આની પોપ્યુલારિટી લોકોની વચ્ચે જેટલા પણ માઉન્ટેનિયર્સ છે એમની વચ્ચે વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા. હવે જો આ સાગરમાથા શું છે? તો બ્રેકેટમાં લખેલું છે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટની જે ટોચ છે એને સ્થાનિક ભાષામાં સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે. માથું એટલે હેડ, સાગર એટલે સી.
નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. તો ત્યાંથી એક લોકલ ગાઈડ લેવામાં આવે છે. નીમા કાંચા એનું નામ છે અને નેપાળનો વતની હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તો ખૂબ મદદગાર ભાવના ધરાવતો વ્યક્તિ હતો, પણ અપસેટ થાય તો બચિંદ્રીને પણ ઠપકો આપતો, ધમકાવતો હતો. સ્કોલ્ડ એટલે ધમકાવવું. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે જે સ્વપ્ન જોયું હતું ને એનો છેલ્લો તબક્કો શરૂ થાય છે. છેલ્લો ટ્રેક છે, છેલ્લો પથ છે એવરેસ્ટ ઉપર જવા માટેનો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ડેન્જરસ દેટ મીન્સ જોખમકારક, નેરો એટલે સાંકડો. તો ખૂબ જોખમકારક, સાંકડો કહી શકાય તે પ્રકારનો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એક વખત લપસે પણ છે, ગબડી પડે છે. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. તો જેમ જેમ ઉપર જઈએ ને, આપણે બધાને ધ્યાનમાં છે, ઓક્સિજન ધીમે ધીમે હવામાંથી ઘટવા લાગે છે. એટલે ઓક્સિજન સિલિન્ડર સાથે લઈને એ લોકો ચાલે છે. એમાંથી પણ ધીમે ધીમે ઓક્સિજન ઘટવા લાગે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હવે જે લેફ્ટ લેગ છે આર્ટિફિશિયલ હોય છે, એટલે જે અડધો ભાગ એનો કપાયેલો છે ત્યાં ધીમે ધીમે હવે પેઇન એટલે પીડા શરૂ થવા લાગે છે. આ બધું જોવે છે એનો શેરપા ગાઈડ નીમા કાંચા. એટલે શું કહે છે? માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. કે મેડમ તમારે હવે અહીંયાથી પાછા ફરવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે હવે અહીંયાથી ગોઈંગ બેક, પીછેહટ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. પેલો વારંવાર કયા કરે છે કે પાછા ફરીએ, પાછા ફરીએ, બટ આઈ પુશ ફોરવર્ડ. હું આગળ વધ્યા કરતી હતી. આઈ હેવ, શું કહે છે શેરપાને? આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. તો સમિટ, જે ટોચ છે ને પીક ઓફ એવરેસ્ટ, ત્યાં સુધી પહોંચી શકું એટલો તો મારી પાસે ઓક્સિજન છે જ. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, દેશનો ધ્વજ પણ ફરકાવી શકીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. ત્યાં જઈને શું થશે, હું પાછી આવી શકીશ કે નહીં, કંઈ પ્રોબ્લેમ થશે, આઈ ડઝન્ટ કેર. હું એના વિશે કોઈ ચિંતા કરતી નથી. આઈ ડોન્ટ કેર અબાઉટ ધ ફ્યુચર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. શું કહે છે અરુણિમા? નન, નો વન કેન ડિફીટ યુ. તમને કોઈ હરાવી શકતું નથી અન્ટિલ યુ કન્સીડ. જો તમે જ હાર નહીં માની લો, કન્સીડ સરેન્ડર નહીં થઈ જાઓ, ત્યાં સુધી કોઈની તાકાત તમને હરાવવાની નથી. યસ, ઓકેઝનલ ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ. પ્રસંગોપાત કેટલાક ફેઇલર્સ, નિષ્ફળતા આવે છે, તમારી પરીક્ષા પણ લે છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ક્યાંક ને ક્યાંક તક એનો દરવાજો ખુલ્લો જ રહેશે, ક્યાંક આપણને મળી શકે છે. અંગ્રેજીમાં પણ કહ્યું છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સીડ. પ્રયત્ન કરતા રહો, સફળતા તમને મળવાની જ છે. તો એ જ મંત્રને આ પોતે લઈને ચાલતી હતી. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. આટલું કયા પછી જુએ છે તો શેરપા પણ એની પાછળ પાછળ આવતો હતો. આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ડ્રેગ એટલે ઘસડાવવું. ટોપ સુધી જવા માટે હવે ઘસડાવવું પડે છે. કેમ? તો હવે પગ એનો ધીમે ધીમે જવાબ આપી રહ્યો હતો. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. આ ક્યાં સુધી ચાલે છે ઘસડાઈને ચાલવાનું? ઇટ ફાઇનલી હેપન્ડ. ક્યાં સુધી? કે જ્યાં સુધી તે એવરેસ્ટના ટોપ પર પહોંચી શકતી નથી ત્યાં સુધી. જુઓ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધ યુનિટ. The top is a small 20 inch by 20 inch ice table. આપણે બધાને થાય કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું આવડું મોટું ટોચનું શું છે, શિખર છે. પણ એકચ્યુઅલી શું છે તો 20 બાય 20નું નાનું બરફનું ટેબલ હોય ને એ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. I saw several flags of various countries fluttering proudly. તો ત્યાં દુનિયાના અલગ અલગ દેશોના કેટલાય ધ્વજ એ ફરકી રહ્યા હતા, પ્રાઉડલી, ગર્વથી. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived.
કે છે કે આ દ્રશ્ય મારા મનમાં એટલી બધી વખત હું જીવી હતી કે વાસ્તવિક સ્થિતિમાં હું અહીંયા પહોંચી છું એવું મને કહેવાની પણ જરૂર પડી નહીં. જો હવે અગત્યનું છે ક્યારે પહોંચે છે? એટ 10:55 AM ઓન 21st May 2013. આજથી લગભગ 7 વર્ષ પહેલાંની આ ઘટના છે. 21 મે 2013 સવારે 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના સૌથી ઊંચા ક્ષેત્ર પર હું ઊભેલી હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સાથે એને નાચવાનું, રડવાનું, હસવાનું, એટલે બધા જ ઇમોશન એકસાથે આવી જાય છે. માય માઇન્ડ વોઝ અ કલાઇડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મન છે ને લાગણીઓનું એક કલાઇડોસ્કોપ, એક પ્રકારનું દૂરબીન આવે છે, એને ફેરવો ને તમે એકસાથે ઘણા બધા દ્રશ્ય પિક્ચર બદલાયા કરે છે. એના મનની પણ મનસ્થિતિ પણ એવી જ હતી. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકનું જીવતા રહેવાનું એક કોઈને કોઈ પ્રકારનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ હું જીવિત રહી આટલા ભયાનક અકસ્માત પછી તો કદાચ આ મારા જીવન માટેનું એક કારણ હશે કે મારા નસીબમાં એવરેસ્ટ પર જવાનું લખ્યું હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. શું કરે છે? તો દેશનો ત્રિરંગો આપણો ટ્રાય કલર એક હાથમાં લે છે એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ, હવામાં હાથ ઊંચા કરે છે, ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. જુઓ વર્ડ કયો વાપર્યો છે? કન્ટ્રીઝ રેકોર્ડ, નોટ હર ઓન રેકોર્ડ. કે દેશનો આ રેકોર્ડ છે રજિસ્ટર કરવા માટે હાથ હવામાં કરે છે અને વિક્ટરીની સાઇન કરે છે અને જે સ્વપ્ન એને જોયું હતું એ સ્વપ્ન પોતે પૂરું કરે છે. તો આ પ્રકારની એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે આપણા બધા માટે. આપણે પણ આમાંથી કંઈ શીખી શકીએ છીએ. અહીંયા આપણું આ યુનિટ પૂરું થાય છે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેશ્ચનના આન્સર ન મળી શકતા હોય તો યુ કેન call me on my WhatsApp number. You can write me or message me. Thank you.